ખળભળાટ વધારે મચે ખરો કે આત્માનુભવ જેમ વધતો જાય આત્માનુભવ વધારે થાય તો શું થાય? ભાઈ અંદર ખળભળાટ વધારે મચતો જાય કે ખળભળાટ વધે જ ને. માણસ ઊંઘમાં હોય તો હરી અહીં હો પાલા ફૂટે તો વાંધો નહીં, પણ જરા જાગ્યો હોય ને તો એવી આત્મા અનુભવ થયા પછી આ સંસારનો બધો માલ કેવી પોહાય? પાલા ફૂટ્યાનો સવાલ નથી, બીજો બહુ બધો માલ પોહાય નહીં. કોનું ચોરી પોહાય નહીં. અંદર ખળભળાટ ખળભળાટ ખળભળાટ. ત્યારે શું કરવું જોઈએ? ત્યારે શું કરવું જોઈએ? કરવાનું શું, જોયા કરવાનું શું થાય છે તે. ના પણ પછી અમૂજણ થઈ જાય છે. હે અમૂજણ થાય, પછી અમૂજણ થાય, ખળભળાટ બહુ થાય તારે. ખળભળાટ થાય તે તો ખળભળાટ ને જોયા કરવાના આપણે. ખળભળાટ કોને થાય છે, કેવી રીતે થાય છે, વધે છે, ઘટે છે, બધું જોયા કરવાનું. કોને થાય છે પેલું ફરી કાઢવું. આ ખળભળાટ મને છે કે કોઈ બીજા કોઈને? આ ખળભળાટ હોમ ડિપાર્ટમેન્ટમાં છે કે ફોરેનમાં છે, એની તપાસ કરવી પેલી. પછી ફોરેન ડિપાર્ટમેન્ટ નો તો ખળભળાટ હોય જ નહીં ને. હા, ફોરેન ડિપાર્ટમેન્ટ નો ખળભળાટ હોય જ નહીં ને. ડિપાર્ટમેન્ટ જ ના રહ્યું તો ફોરેનમાં જ હોય ખળભળાટ, હોમમાં હોય નહીં. પણ હોમ વધારે જાગૃત થાય ત્યારે તો થાય છે ને. હોમ વધારે જાગૃત થાય છે ત્યારે તો ખળભળાટ થાય ને વધારે. હા, તો દેખાય છે ખળભળાટ તો થયેલો જ છે બધો, પણ લોકોને દેખાય નહીં. આપણે ઊંઘી ગયેલો માણસ હોય, હો પાલા ફૂટ્યા કશું છે બંધ કરે મતા સાહેબ તમે જ કહો છે કશું બંધ કરે? અને વાંચમાં જાગ્યો જરાક સાંભળ્યું, બે જ પાલા ફૂટ્યા તો કગડાટ કરી મળે. એવી રીતે આત્મા અનુભવ થયો. સંસારનો બધો આ તોફાન સી રીતે ગમે પોહાય, છતાંય સંભાળ નિકાલ કરે. પોહાય કે ના પોહાય, ઊંઘતો હતા પાલા ફૂટે તો વધો નહીં. હે બધા માણસ ને એ ખરું છે. દીવા દોડી તારે જ કહે, લાઈટ નહીં હોય તારે જ ના એટલે ચણી તો છે જ, પણ લાઈટ મૂકતા નહીં. બે પોન મૂકી દો ને. લાગીને કઈ 2.5 લાખ રૂપિયા આવ્યો હાથમાં તો અમને ઉપાડી થઈ પડે કે આ બંગલાવાળી પાસે દીવાદોરીઓ જ છે ને કે છે. ખરું ક્યાં છે? પણ અંદરનું લાઈટ છે તે જ ચાલુ કરે, કોઈ ઉત્પાદ થાય તો ના જાય.